નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ શંખારી ગામની બહેનોનું સંસ્કૃતિ સખી મંડળ દ્વારા પૌષ્ટિક આહારના વેચાણ થકી લાખોનું ટર્નઓવર। શંખારી ગામનું સંસ્કૃતિ સ્વસહાય જૂથ બન્યું મહિલા સશક્તિકરણનું મોડેલ। મિલેટ્સ અને પરંપરાગત અનાજમાંથી ખાખરા બિસ્કિટનું ઉત્પાદન। આ સ્વસહાય જૂથ દ્વારા રાગી, બાજરી, જુવાર, મગ, મઠ, મકાઈ તેમજ વિવિધ મિલેટ્સ અને પ્રોટીનયુક્ત અનાજમાંથી પોષક ખાખરા અને બિસ્કિટ જેવા આરોગ્યપ્રદ ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે। 2016થી 6 બહેનો દ્વારા આત્મનિર્ભર ઉદ્યોગની સફળ શરૂઆત। છેલ્લા 2 વર્ષથી દર મહિને 1 થી 1.5 લાખ રૂપિયાનું વેચાણ। ગુણવત્તા અને સ્વાદને કારણે ઉત્પાદનોને બજારમાં ઉત્તમ પ્રતિસાદ। GLPC અને સખી મંડળો દ્વારા માર્કેટિંગ બ્રાન્ડિંગમાં સહયોગ। G20 સહિત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં પ્રોડક્ટ્સને સ્થાન। ગ્રામ્ય મહિલાઓની મહેનતે સર્જાયો વિકાસ અને રોજગારનો નવો સ્વાદ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મારું નામ દવે નિશા છે। પાટણ જિલ્લાનું શંખારી નાનું એવું ગામ છે। એમાં અમારું સંસ્કૃતિ સ્વસહાય નામનું એક જૂથ છે જે 2016થી કાર્યરત છે। 6 બહેનોએ સાથે મળીને ખાખરા અને બિસ્કિટ બનાવવાનું શરૂ કર્યું। રાગી, બાજરી, જુવાર, મગ, મઠ, મકાઈ, મિલેટ્સ અને પ્રોટીનવાળી જે વસ્તુ છે એમાંથી આ બધી પ્રોડક્ટ બનાવીએ છીએ। અને આજે 2 વર્ષના સમયગાળામાં અમે મંથલી 1 થી 1.5 લાખનું વેચાણ કરીએ છીએ। એમાં સૌથી મોટો ફાળો અમને GLPC તરફથી છે જે અમારા સખી મંડળો ચલાવે છે। વર્ષમાં આવા 10 થી 12 મેળાઓ આપે છે। અલગ અલગ જગ્યાએ અમને કન્વર્જન્સ કરાવી આપે છે। કોઈ વખત પ્રોવિડન્ટ ફંડ કે એનું પ્રાવિધાન હોય તો એ પણ હેલ્પફુલ કરે છે। સરકારના મોટા G20 કે એવી ઇવેન્ટ હોય ત્યારે અમારા પ્રોડક્ટને નાસ્તા તરીકે લઈ જાય છે। અને એ વતી હું આ GLPC અને આજનો સશક્ત નારી મેળાનો જે પ્રોગ્રામ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ।